નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં। હું છું દિશા દેસાઈ। પાટીદાર અનામત આંદોલન સમિતિના 200 કાર્યકરો સાથે ધાર્મિક અલ્પેશ ભાજપનો ખેસ ધારણ કરશે। રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે આમ આદમી પાર્ટીના ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર અનામત આંદોલન સમિતિના 200થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે। એક પખવાડિયા પહેલા જ આમ આદમી પાર્ટીને અલવિદા કહેનારા આ બંને આગેવાનો ભાજપમાં જોડાશે તે અંગેના અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ચૂક્યા હતા, જેને પગલે હવે આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને આવતીકાલે વિધિવત ધાર્મિક અને અલ્પેશનો ભાજપમાં વાજતે ગાજતે પ્રવેશ થશે। વિધાનસભાની ચૂંટણીમાં વરાછા અને ઓલપાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયાનો કારમો પરાજય થયો હતો। પાટીદાર અનામત આંદોલનને કારણે યુવાઓમાં લોકપ્રિય બનેલા આ બંને નેતાઓ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીથી અંતર રાખતા હોવાનું પણ જાણવા મળ્યું છે। આપથી મોહભંગ થયા બાદ એક પખવાડિયા પૂર્વે જ આ બંને નેતાઓએ એક સાથે એક જ દિવસે આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું, જેને પગલે અલ્પેશ અને ધાર્મિક વહેલી તકે ભાજપમાં જોડાશે તેવી વાતોને વેગ પણ મળ્યું હતું। બીજી તરફ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ પણ આ મુદ્દે ભેદી મૌન રાખ્યું હતું। 3 દિવસ પહેલા સરથાણા પોલીસ મથક પાસે આવેલ પાર્ટી પ્લોટમાં પાસના કાર્યકરો અને આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પાસના 200 કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવા અંગેનો આખરી નિર્ણય લેવાયો હતો। આજે ખુદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બંને નેતાઓને ભાજપમાં જોડાવા અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। આવતીકાલે મિની બજારમાં સરદાર પ્રતિમા ખાતે સાંજે 8 કલાકે પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા સહિત 200 કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરશે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા સહિત કાર્યકરો ભાજપમાં જોડાશે ત્યાર પછી કયા નવા સમીકરણો રચાય છે એ આપણે જોઈશું। વધુ સમાચારો સાથે ફરી મળીશું। જોતા રહો સત્ય ન્યૂઝ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્યડે.com, આઝાદી સમાચારોની।